સમગ્ર ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો ખૂબ આનંદ અને ઉત્સાહથી આજે બીજો ઉત્સવ ઉજવી રહ્યા છે। આપ સૌ એના સાક્ષી બન્યા છો કે આઝાદી પછી પ્રથમવાર બિહારે આટલો પ્રચંડ જનાદેશ એકમાત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનને, નીતિશ કુમારના સુશાસનને અને આપણે જોઈ શક્યા છીએ કે દેશમાં હવે અન્ય રાજ્યોની જેમ બિહાર પણ વિકાસની માર્ગે તેજ ગતિથી આગળ વધી રહ્યો હોય એવો પ્રચંડ જનાદેશ આપ્યો છે। કુલ મળીને 243 માંથી 200 થી પણ વધારે બેઠકો એનડીએને મળી છે। ત્યારે એ સ્પષ્ટ જનાદેશ બતાવે છે કે 15 વર્ષથી જે એનડીએનું શાસન બિહારમાં છે, જેમ દેશના શાસનને જનતાએ આશીર્વાદ આપ્યો છે, એમ બિહારના લોકોએ પણ એનડીએના શાસનને ખૂબ આશીર્વાદ આપ્યા છે। ત્યાં જે વિકાસ થયો છે, ત્યાં જે માળખાગત સગવડો ઊભી થઈ છે, જન જન સુધી જે સેવાઓ પહોંચી છે, ચાહે શિક્ષણનું કામ હોય, આરોગ્યનું કામ હોય, રોડ રસ્તા બ્રિજ એરપોર્ટ આ બધાના જે કામ થયા હોય, રેલવેના કામ થયા હોય, આ બધું જ કામ એમને બદલાવ અનુભવ્યો અને આ બદલાવ અનુભવ્યા પછી એક વખતનું જંગલ રાજ આજે સુશાસન મને આશીર્વાદ આપતું થયું છે। જાતિની રાજનીતિ અહીંયા પૂર્ણ થઈ છે। જંગલ રાજનો આજે મૃત્યુઘંટ વાગી રહ્યો છે। આપણે સૌ જોઈ શક્યા છીએ કે બિહારનો નિર્ણય એ આવનારા વખતમાં એનડીએની શાસનને પ્રચંડ જનાદેશ આ દેશ આપી રહ્યો છે। એનું વાતાવરણ, એનો સંદેશો બિહારના આ નિર્ણયથી આપણે જોઈ શક્યા છીએ।